આગામી 10 નવેમ્બરના અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા સંગઠિત અને અસંગઠિત કામદારોના વિવિધ પ્રશ્નો લઈને વિશાળ શ્રમિક આક્રોશ રેલીનું આયોજન કરાયું છે, જેના ભાગરૂપે જિલ્લા મથક ભુજમાં જિલ્લા મજદૂર સંઘના ઉપક્રમે પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું, જેમાં રેલીની પૂર્વ તૈયારીઓ અને શ્રમિકોની પડતર માંગણીઓ અંગે માહિતી આપવામાં આવી હતી। ભારતીય મજદૂર સંઘના પ્રદેશ ઉપાધ્યક્ષ અને કચ્છ પ્રભારી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે આ રેલીમાં ગુજરાત ભારતીય મજદૂર સંઘ સંલગ્ન 155 થી વધુ ટ્રેડ યુનિયનો જોડાશે। આ રેલીમાં રાજ્યભરમાંથી અંદાજિત 1 થી 1.5 લાખ શ્રમિકો ઉપસ્થિત રહેશે। કચ્છ જિલ્લાના 8 વિવિધ કામદાર યુનિયનના હોદ્દેદારો સહિત 2500 થી 3000 શ્રમિકો રેલીમાં ભાગ લેશે। ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ છેલ્લા ઘણા સમયથી શ્રમિકોના વિવિધ પ્રશ્નોને લઈને લડત ચલાવી રહ્યું છે। સરકાર દ્વારા માત્ર ઉદ્યોગોનું હિત જોવામાં આવે છે, જ્યારે શ્રમિકોનું સતત શોષણ કરવામાં આવી રહ્યું છે। વિવિધ વિભાગના સંગઠિત અને અસંગઠિત શ્રમિકો અને કામદારોના પ્રશ્નોને લઈ શ્રમિક આક્રોશ રેલીનું આયોજન કરાયું છે। જો સરકાર દ્વારા સત્વરે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં વધુ જલદ આંદોલન કરવાની તેમણે ચીમકી ઉચ્ચારી હતી। કચ્છ જિલ્લા મજદૂર સંઘના મંત્રી જિગ્નેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે કચ્છ જિલ્લાના 8 જેટલા વિવિધ યુનિયનો રેલીમાં જોડાશે। કચ્છના શ્રમિકોના મુખ્ય પ્રશ્નો આંગણવાડી વર્કર, આશા વર્કર, મધ્યાહન ભોજન, જીએમડીસી, એસટી વિભાગ, સિમેન્ટ ઉદ્યોગ, વિદ્યુત કામદાર અને પાવર સેક્ટરના યુનિયનના કામદારોના પ્રશ્નોને લઈ જિલ્લામાંથી 3000 જેટલા શ્રમિકો રેલીમાં જોડાશે। કચ્છના પ્રવાસે આવેલા જિલ્લા પ્રભારી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ કચ્છ જિલ્લાના વિવિધ શ્રમિક સંગઠનના હોદ્દેદારો, વિવિધ વિભાગના કામદારો, આંગણવાડી અને આશા વર્કર બહેનો, મધ્યાહન ભોજન સંચાલકો વગેરે સાથે મુલાકાત કરી તેમના પ્રશ્નો જાણ્યા હતા। આગામી 10મી નવેમ્બરના રોજ ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર શ્રમિકોની વિશાળ આક્રોશ રેલીનું આયોજન ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા કરવામાં આવ્યું છે, જેની અંદર અત્યારની અમારી જે તૈયારીઓ ચાલે છે એના રૂપોની અંદર અનુજિત ઓછામાં ઓછા 1 લાખ લોકો ત્યાં હાજર રહેવાના છે અને કચ્છમાંથી પણ 2500 થી 3000 લોકો ત્યાં હાજર રહેવાના છે અને દરેક અલગ અલગ વિભાગના લોકો ત્યાં જવાના છે, જેમ કે આંગણવાડી છે, આશા વર્કર છે, મધ્યાહન ભોજન છે, જીએમડીસી, પાણી પુરવઠા, એસટી, અલ્ટ્રાટેક સિમેન્ટ, સાંગી સિમેન્ટ, અદાણી પાવર, આવા અલગ અલગ વિભાગના, જેમ કચ્છ જિલ્લાની અંદર ભારતીય મજદૂર સંઘનું 8 યુનિયનમાં કામ ચાલુ છે, તે દરેક વિભાગના લોકો આ રેલીની અંદર ઉપસ્થિત રહેવાના છે। ટોટલ ગુજરાતના 161 ટ્રેડ યુનિયનો આ રેલીમાં સામેલ થવાના છે અને જ્યાં 1 લાખથી પણ વધારે લોકો આ વિશાળ રેલીને ત્યાં હાજર રહેશે અને દરેક વિભાગના જે મુખ્ય પ્રશ્નો છે એને લઈ અને આ રેલીનું આયોજન કરવામાં આવે છે। ગુજરાત ભારતીય મજદૂર સંઘ ઉપાધ્યક્ષ અને મીડિયા ઇન્ચાર્જની જવાબદારી છે, સાથે સાથે કચ્છ જિલ્લાની પણ પ્રભારીની જવાબદારી છે। એ સિવાય પીએમ પોષણ શક્તિ નિર્માણ મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંઘ ગુજરાત પ્રદેશનો અધ્યક્ષ અને રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારી છે। ત્યારે આપ જોઈ રહ્યા છો કે ભારતીય મજદૂર સંઘ રાષ્ટ્રહિત, ઉદ્યોગ હિત અને શ્રમિક હિત સાથે સંકળાયેલું છે। 155 થી 161 જેટલા યુનિયનો છે, સંગઠિત અને અસંગઠિત બંને પ્રકારના શ્રમિકો સાથે કામ કરે છે। ત્યારે આ શ્રમિકો કેટલા પેનિક થયા છે। ભારતીય મજદૂર સંઘની એક વિચારધારા છે, રાષ્ટ્રીય વિચારધારા, ઉદ્યોગનું હિત પહેલા જોવું, સતત ઉદ્યોગનું હિત જોતા આવ્યા છે શ્રમિકો, પણ ખૂબ પેનિક થયા છે, ખૂબ શોષિત થયા છે। 1 લાખથી અંદાજે 1.5 લાખ જેટલા શ્રમિકોની વેદનાને વાચા આપવા મુખ્ય પ્રશ્નો તમે જોવો તો મિડ ડે મિલમાં તમે જોવો તો ખાનગીકરણનો પ્રયાસ કરે છે, આંગણવાડીમાં હાઈકોર્ટનો ચુકાદો લઘુત્તમ વેતન આપ્યું એ પણ કરતા નથી, આશા વર્કરના પ્રશ્નો છે, જીએસએફના પ્રશ્નો છે અને આપની અહીંયા સાંઘી જેટલી મોટી સિમેન્ટની કંપનીઓ છે। અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને તમે આપણે જોયું હશે કે શ્રમ અને રોજગાર મંત્રાલયે 8 ના 12 કલાક કર્યા। કલ્પના કરો કેવું શોષિત થશે આ। જયારે ભારતીય મજદૂર સંઘના શ્રમિકોનો પ્રશ્ન લઈને નીકળે છે ત્યારે આપ મીડિયાને પણ હું વિનંતી કરું છું, અતિ શ્રમિક, અતિ પેનિક થયા હોય ત્યારે જ નીકળે છે। આજે હાર્દિક પટેલને આપ જોયું છે કે 1 લાખની મેદની હતી છેલ્લે, એ પછી એવી કોઈ મોટી રેલી નથી થઈ। એવડું મોટું રિવરફ્રન્ટ ખાતે 1.5 થી 2 લાખ શ્રમિકો ઉમટી પડવાના છે। ત્યારે કચ્છ જિલ્લામાંથી અંદાજે 3 થી 5000 જેવા અમારા મહામંત્રીશ્રીએ કીધું 3 થી 5000 જેવા શ્રમિકો જીજી આ ભારતીય મજદૂર રાષ્ટ્રીય વિચારધારા સાથે જોડેલું, તેમ છતાં સરકારની આંખ નહીં ઉઘડે તો એનાથી પણ ઉગ્ર કાર્યક્રમો આપવાનું આ ભારતીય મજદૂર સંઘ સંકલ્પને કટિબદ્ધ થઈ ગયા છે। શ્રમિકોનો અવાજ એટલે ભારતીય મજદૂર સંઘ પર્યાય બની ચૂક્યું છે। સૌથી મોટા ઉદ્યોગો, સ્કીમ વર્કરો, શ્રમિકો, ખેત મજૂરથી માંડી અને એસબીઆઈ, એચડીએફસીના બેંકના કર્મચારીઓ સહિતના આપ જોશો તો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત થવાના છે। ત્યારે ગુજરાત માટે પહેલી વાર
શ્રમિકોની આવડી મોટી રેલી વિક્રમજનક થઈ રહી છે. શ્રમિકોની ક્યારે આવડી મોટી રેલી નથી થઈ. એક નવો વિક્રમ સ્થાપિત ઐતિહાસિક રેલી છે. ત્યારે આપ મીડિયાના મિત્રોને પણ વિનંતી છે કે આપના માધ્યમથી વધુમાં વધુ શ્રમિકોને અહેસાસ થાય કે એમના માટે લડવાવાળું કોક છે. એવા આજ મારો પ્રવાસ છે. ભારતીય મજદૂર સંઘના પદાધિકારીઓ દરેક ઝોનમાં ફરી રહ્યા છે. એ અનુસંધાને આજે કચ્છમાં મારે ભારતીય મજદૂર સંઘની કચેરી અને મધ્યાહન ભોજન યોજના આશા વર્કરના ઘણા બધા ઉદ્યોગોને મળવાનું છે અને સુનિશ્ચિત કરીએ છીએ કે સમયસર રેલીમાં આવી જાય અને પોતાની અવાજ અને આક્રોશ વ્યક્ત કરે. અંજાર નગરપાલિકા દ્વારા અખંડ ભારતના લોખંડી પુરુષ વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે ઉચ્ચ અને ટેકનોલોજી શિક્ષણ ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી ત્રિકમભાઈ છાગા તેમજ કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ અને નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ કોડરાણીના અધ્યક્ષસ્થાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. પ્રારંભે ટાઉન હોલમાં આવેલ સરદાર પટેલની પ્રતિમાને હારારોપણ કરાયું હતું. રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ કહ્યું હતું કે મક્કમ મનોબળ ધરાવતા અને જેની રગ રગમાં રાષ્ટ્રપ્રેમ હતો તેવા વલ્લભભાઈ પટેલે દેશી રજવાડાઓના એકીકરણ કરી અખંડ ભારતની સ્થાપના કરવામાં મુખ્ય યોગદાન આપ્યું હતું. તેમના જીવનમાંથી પ્રેરણા મેળવી આજની યુવા પેઢીએ રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને દેશની સુરક્ષા માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે સરદાર પટેલનું જીવન ધોરણ ખૂબ જ ઊંચું હતું. એટલે જ આવા વિરલ વ્યક્તિત્વની ઊંચી પ્રતિમા બનાવીને એમને સાચું સન્માન દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપ્યું છે. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે વાયુસેના સ્ટેશન ભુજ ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓ, સ્ટાફ અને સંદેશા વ્યવહાર બ્યુરોના મુલાકાતીઓ દ્વારા તકેદારી જાગૃતિ સપ્તાહ અને રાષ્ટ્રીય એકતા દિવસના શપથ લેવડાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ સૂત્રલેખન, પોસ્ટર બનાવવા અને ભાષણો જેવી વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. કેન્દ્રીય સંદેશા વ્યવહાર બ્યુરોના મુલાકાતીઓ કમલ મહેશ્વરી અને મહેશ ગુસાઈએ વિજેતાઓને ઇનામ અર્પણ કર્યા હતા. સંસ્થાના આચાર્ય ડોક્ટર સરિતા શર્માએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું અને એકતા દિવસ પર વિદ્યાર્થીઓને ભારતને એક રાખવાનો સંદેશ આપ્યો હતો. કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક સંદીપ શર્માએ કર્યું હતું. ભુજના માજી નગરપતિ સ્વર્ગસ્થ મંગલ મહેશ્વરીની જન્મ જયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા. જિલ્લા પંચાયત પાસે આવેલ તેમની પ્રતિમાને માહેશ્વરી પરિવારના સભ્યો તેમજ રાજકીય સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં હારારોપણ કરાયા હતા અને તેમને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી. આ તકે સ્વર્ગસ્થ મંગલ માહેશ્વરીના પૌત્ર હિતેશ માહેશ્વરીએ જણાવ્યું હતું કે દાદા મંગલ માહેશ્વરીની 85મી જન્મ જયંતિ નિમિત્તે ભુજ નગરપતિ સહિતના આગેવાનો દ્વારા હારારોપણ કરાયું હતું. મચ્છુ નદી હોનારતની વિકટ પરિસ્થિતિ વખતે તેમણે સેવા કાર્યો કર્યા હતા. જનસંઘના પાયાના પથ્થર સમાન કાર્યો કર્યા હતા, જેને આજે પણ લોકો યાદ કરે છે. આ તકે બહોળી સંખ્યામાં કાર્યકરો, આગેવાનો ઉપસ્થિત રહીને તેમને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. અમારા દાદા પૂર્વ નગરપતિ મંગલભાઈ માહેશ્વરીની 85મી જન્મ જયંતિ છે. હર વર્ષની જેમ જન્મ જયંતિના હારારોપણ ભુજ નગરપતિ તરફથી કરવામાં આવેલ છે. મચ્છુ નદીમાં હોનારત થઈને ત્યારે પૂરની પરિસ્થિતિ ભુજમાં પણ થઈ હતી. એ પૂરની પરિસ્થિતિ, વિકરાળ પરિસ્થિતિ વચ્ચે સેવાકીય કાર્ય કર્યા, જે લોકો આજ પણ મારા દાદાને યાદ કરે છે. જનસંઘના પાયાના પથ્થર સમાન એક કાર્ય કરતા હતા મારા દાદાશ્રી. દિવાળી નવા વર્ષ નિમિત્તે રાપર તાલુકાના આડેસર ગામે ભીમાસર ભૂટકિયા જિલ્લા પંચાયત સીટનું ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો, જેમાં જીએસટી અને આત્મનિર્ભર ભારત હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. સાથે જ નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવાઈ હતી. સ્નેહ મિલન કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ, રાપરના ધારાસભ્યના પ્રતિનિધિ, કચ્છ જિલ્લા ભાજપ મંત્રી, રાપર તાલુકા ભાજપ પ્રમુખ, ભચાઉ તાલુકા ભાજપ પ્રમુખ, રાપર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન સહિત જિલ્લા, તાલુકા પંચાયત તેમજ ભાજપના હોદ્દેદારો, પદાધિકારીઓ, સદસ્યો, સરપંચો, ઉપસરપંચો, સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. દર મહિનાની 29 તારીખે રાપર દરિયાસ્થાન મંદિર ખાતે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. રાજકોટ સ્થિત રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નેત્ર નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અન્વયે બુધવારે 83મા કેમ્પનું આયોજન સોમેશ્વરા પરિવારના યજમાન પદે કરવામાં આવ્યું હતું, જેમાં 125 જેટલા દર્દીઓની તપાસ કરાઈ હતી, જેમાંથી 45 દર્દીઓના મોતિયા અને વેલના ઓપરેશન રાજકોટ ખાતે હોસ્પિટલમાં વિનામૂલ્યે કરવામાં આવશે. છેલ્લા લાંબા સમયથી રાપર દરિયાસ્થાન મંદિર ખાતે દાતાઓના સહયોગથી કેમ્પનું આયોજન કરવામાં આવે છે.
પશ્ચિમ કચ્છ આહિર યુવક મંડળ દ્વારા મોરજર પુંજલદાદા અખાડે 14મો સરસ્વતી સન્માન યોજાયો હતો, જેમાં 200 જેટલા કેજી થી કોલેજ સુધીના તેજસ્વી છાત્રો તેમજ સરકારી સર્વિસ મેળવેલા નવનિયુક્ત કર્મચારીઓનું સન્માન કરાયું હતું. દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો. સંત દિલીપ રાજા કાપડિયા આશીર્વચન આપ્યા હતા. ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રીનું પદ પામેલા ત્રિકમભાઈ છાંગાએ કહ્યું હતું કે જરૂરિયાત સંશોધનની જનેતા છે. સમય કરવટ બદલી રહ્યો છે, ત્યારે વર્તમાન સંજોગોમાં શિક્ષણ અતિ મહત્વ ધરાવે છે. ત્યારે આહિર સમાજના તેજસ્વી તારલાઓ સમૂહ સાથે તાલ મિલાવી ઉચ્ચ શિક્ષણ મેળવી ગામ, તાલુકો, જિલ્લો, રાજ્ય, દેશનું નામ રોશન કરે. યુવક મંડળ 14મો સરસ્વતી સન્માન યોજીને છાત્રને પ્રોત્સાહિત કરે છે. તે કાર્ય સરાહનીય છે. આજના પવિત્ર નવા વર્ષે મને ગત ગંગા સમાજના દર્શન કરવાનો અમૂલ્ય અવસર મળ્યો, તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તાલુકા કોંગ્રેસના પ્રમુખ રાજેશ આહિર, રાજેશ ઝરુ, ભરત છાંગાએ પ્રાસંગિક પ્રવચનમાં સમાજના સંગઠનની ભાવનાને બિરદાવી હતી. સાથે જ તેજસ્વી તારલાના સરસ્વતી સન્માનના રૂડા અવસરે રાજીપો વ્યક્ત કર્યો હતો અને તન મન ધનથી આ ભગીરથ કાર્યમાં યોગદાન આપીને જ્ઞાનની જ્યોત જલતી રાખનાર તમામ પ્રત્યે આહોભાવની લાગણી વ્યક્ત કરી હતી. નવયુવક આહિર સમાજના પ્રમુખ રમેશ આહિરે સ્વાગત પ્રવચન કર્યું હતું અને સતત 14 વર્ષ સુધી તમામ તેજસ્વી તારલાના સન્માનમાં દાતાઓના સહયોગથી વાત મૂકી હતી. નાની બાલિકાઓએ સ્વાગત ગીત રજૂ કર્યું હતું. તેજસ્વી તારલાઓને મહાનુભાવોના હસ્તે સન્માનપત્ર, કીટ આપવામાં આવી હતી. રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાનું શાલ, તલવાર, પાઘડી, સ્મૃતિચિહ્ન આપીને સમાજના મોભી દ્વારા વિશેષ સન્માન કરાયું હતું. રાપર તાલુકાના ફતેહગઢ ખાતે રાપર તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડાની ઉપસ્થિતિમાં દિવાળી નવા વર્ષને અનુલક્ષીને સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો. તેમણે જણાવ્યું હતું કે નવા વર્ષના સપરમાં સ્નેહ મિલન કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકલ ફોર વોકલ તેમજ ભારતીય બનાવટ અને સ્થાનિક વેપારીઓ પાસેથી ખરીદી કરવા માટે આગ્રહ કર્યો હતો. સ્નેહ મિલન કાર્યક્રમમાં તાલુકા ભાજપ, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સદસ્યો સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આવા સ્નેહ મિલનોના માધ્યમથી એક પરિવારના ભાવથી દરેક નાગરિક, દરેક લોકો એ આવા કાર્યક્રમોના માધ્યમથી જોડાય અને સાથે આપણે બધા સ્નેહની આપ-લે કરીએ, સાથે ભોજન કરીએ, આપણા વિસ્તારના કામોની ચર્ચા કરીએ, સરકાર દ્વારા જે યોજનાઓ છે એની વાત પણ ગામડાના છેવાડાના તમારા બધા સુધી પહોંચે, આ બધી વાર્તાલાપ થાય. અને અર્જણભાઈએ આજે વિશેષ એક વાત મૂકી, વિકસિત ભારતની જે એમણે વાત મૂકી અને આપણા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબની જે કલ્પના છે કે આપણે આપણા દેશને 100 વર્ષ જ્યારે ઉજવણી આપણે 2047માં આપણે કરશું ત્યારે દેશ આત્મનિર્ભર હોય, દેશ વિકસિત હોય, તો એની શરૂઆત જે છે ને એ સ્વદેશીથી કરવી પડે. સ્વદેશીથી શરૂઆત કરવી પડે તો હર ઘર સ્વદેશી, આ એનો સંદેશો છે. આજે સ્નેહ મિલન છે, ભોજન છે, પણ સાથે સાથે આ મોદી સાહેબે સ્વદેશીના અભિયાનની વાત આપણે બધા મોબાઈલમાં, સોશિયલ મીડિયામાં ક્યાંક વાંચતા હશું, જોતા હશું, તો સ્વદેશીની વાતને ઘરે લઈ જવાની છે. અને અર્જણભાઈએ ખૂબ સુંદર વાત વિશ્લેષણથી એમણે કરી કે ભાઈ સ્વદેશી ચીજ વસ્તુઓની કિંમત કેટલી છે, એનું મૂલ્ય કેટલું છે. ઘણીવાર વિદેશી વસ્તુઓનો આપણે ઉપયોગ કરીએ છીએ તો એ નાણું વિદેશમાં જાય છે. તો સ્વદેશી ચીજ વસ્તુઓના આપણે આગ્રહી બનીએ અને એ જો સ્વદેશી ચીજ વસ્તુ આપણે વાપરશું, એનો ઉપયોગ કરશું, તો એ બધા પૈસા આપણા ભારતમાં બચશે. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ હતી. જિલ્લા પ્રમુખ વી.કે. હુંબલ અને પાર્ટીના આગેવાનો દ્વારા સરદાર પટેલની ભુજમાં આવેલી પ્રતિમાને હારારોપણ કરાયું હતું. આ તકે જિલ્લા પ્રમુખે દેશની અખંડિતતા માટે સરદાર પટેલે આપેલા યોગદાનને યાદ કર્યું હતું. 500થી વધુ રજવાડાઓને એકત્ર કરવાનું ભગીરથ કાર્ય કરનાર સરદાર પટેલના જીવન ચરિત્રમાંથી બોધ લેવા અનુરોધ કર્યો હતો. અખંડ ભારતના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનો 150મી જન્મજયંતિ આપણે ઉજવી રહ્યા છીએ. આપણે સૌ જાણીએ છીએ કે સરદાર વલ્લભભાઈ પટેલ જે
આ દેશ માટે ખૂબ મહાન કાર્યો કર્યા છે. અખંડ ભારત માટે જુદા જુદા રજવાડાઓ, જે 500 થી વધારે રજવાડાઓ દેશમાં હતા, બધાને એક કરવાનું કામ સરદારજી કર્યું છે. અને સરદારજીએ હંમેશા અખંડ ભારત રહે, તમામ સમાજો સાથે હળીમળીને રહે એવી કલ્પનાનું ભારત સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે બનાવ્યું છે, જેની આજે જન્મ જયંતિ આપણે ઉજવી રહ્યા છીએ 150મી. અને જ્યાં સુધી સૂરજ ચાંદ રહેશે ત્યાં સુધી એમનું નામ કાયમ અમર રહેશે. આ દેશ માટે અનેક યોગદાન આપ્યું છે. આઝાદીની લડાઈમાં પણ ખૂબ જેમનું મહત્વનો રોલ રહ્યો છે. દેશના રાષ્ટ્રીય નેતાઓ સાથે મળી દેશની આઝાદ કરાવીને જે સંકલ્પ હતો, એના સંકલ્પના ઇતિહાસના પન્નામાંથી આપણે વાગોરી અને દેશ માટે જે દેશભક્તિ અને દેશને આગળ લઈ જવા માટે ગરીબ અમીર સૌને એક સાથે, દરેક સમુદાયને ભાઈચારાની ભાવના સાથે જોડી અને દેશને વિકાસ કરવાની જેની ગાથા હતી, એની પરંપરાને જે આપણે સૌ સાથે મળીને આગળ વધારીએ અને આવનાર સમયની અંદર દેશની અંદર ભાઈચારો અને દેશની પ્રગતિ, દરેક સમાજની ઉન્નતિ થાય. અને જે આપણા સરદાર સાહેબે 560 રજવાડાઓ સાથે મળી અને દેશની જે શિલ્પીકારી એક દેશ બનાવ્યો, એને સાચા દેશની અને સાચા દેશભક્તિની જે ભાવના હતી એને પણ આપણે જીવનમાં ઉતારી અને આપણે આગળ એવા કાર્ય કરીએ એવા સરદાર સાહેબની જન્મજયંતિ નિમિત્તે આપણે સૌ સંકલ્પ કરીએ. દેશના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ હતી. દેશ માટે શહીદી વહોરનાર પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીએ દેશ માટે આપેલા યોગદાનને યાદ કરી તેમની છબીને પુષ્પાંજલિ અપાઈ હતી. જિલ્લા પ્રમુખ વી.કે. હુંબલે ઇન્દિરા ગાંધીના જીવન ચરિત્રને જાહેર જીવનમાં રહેલા લોકો માટે પ્રેરણારૂપ ગણાવ્યું હતું. આ પ્રસંગે આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આપણા દેશના પૂર્વ પ્રધાનમંત્રી એવા સદગ્રસ્ત ઇન્દિરા ગાંધીજીની પુણ્યતિથિ હતી અને જેમને આજે પુષ્પાંજલિનો કાર્યક્રમ અમે રાખ્યો હતો, શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો હતો. આપણે સૌ જાણીએ છીએ કે ઇન્દિરા ગાંધી, જેમને એક સમયે અટલ બિહારી વાજપેયીજીએ પણ દુર્ગાનો અવતાર એવું કીધું હતું, જેમને ખૂબ લડાયક નેતા હતા ઇન્દિરાજી, જેમને પાકિસ્તાનના 2 ટુકડા કરી નાખ્યા. અનેક લડાઈઓ પાકિસ્તાનની સામે જ્યારે થઈ ત્યારે આપણે હંમેશા જીત મેળવી. અને ઇન્દિરાજી એવું કહેતા હતા કે જ્યાં સુધી મારામાં શ્વાસ હશે ત્યાં સુધી અખંડ ભારત માટે હું લડતી રહીશ. છેલ્લા શ્વાસ સુધી તેઓ લડ્યા અને આતંકવાદનો ખાત્મો કરતા કરતા તેઓ શહીદ થયા. આપણે સૌ જાણીએ છીએ. ઇન્દિરા ગાંધીજી એવા નેતા હતા જે સમગ્ર વિશ્વમાં લોકપ્રિય નેતા હતા, મજબૂત નેતા હતા, નીડર નેતા હતા અને એમના શાસનને આજે પણ દેશ યાદ કરે છે. અમુક એની યોજનાઓ આ દેશ માટે લાગુ કરી જેના ફળ આપણને મળે છે. આપણા વડાપ્રધાન શ્રી ઇન્દિરા ગાંધીજીની પુણ્યતિથિ છે, એમને પણ સતત નમન કરીએ. દેશ માટેનું જે એના જે કાર્યો હતા, દેશનું સુકાન સંભાળીને દેશની એના વડાપ્રધાન પદ નીચે જે દેશને પ્રગતિ કરી એને આપણે યાદ કરી અને આવનાર સમયની અંદર સારા કાર્ય થાય તો આપણે સૌ પ્રયત્ન કરીએ.